अस्सलामुअलैकुम। गुड मॉर्निंग ऑल ऑफ यू स्टूडेंट। जनाब बाबू भाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल ऑनलाइन एज्युकेशन में आप सौનું खूब खूब स्वागत करे छे। ધોરણ 5 તારીખ 17/12/2020 વાર ગુરુવાર। આપણો વિષય છે કમ્પ્યુટર। કમ્પ્યુટરમાં વિષયાંક પાઠ 4 વિન્ડોઝનો પરિચય। આ પાઠમાં આપણે અગાઉ અન્ય ટોપિકની ચર્ચા કરી હતી। કયા કયા ટોપિકની આપણે ચર્ચા કરી હતી? ઓપરેટિંગ સિસ્ટમ, વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ અને વિન્ડોઝમાં માઉસનો ઉપયોગ। આ 3 ટોપિક વિશે આપણે શીખી ગયા હતા। મોટાભાગના કોમ્પ્યુટરમાં કઈ સિસ્ટમ વપરાય છે? માઇક્રોસોફ્ટ વિન્ડોઝ વપરાય છે અને જે વિન્ડોઝના નામથી પ્રખ્યાત છે, એટલે આપણા પાઠનું નામ પણ વિન્ડોઝ છે। ત્યાર પછી આપણે વિન્ડોઝમાં માઉસનો ઉપયોગ શીખી ગયા। માઉસના ઉપયોગમાં આપણે થોડીક વ્યાખ્યાઓ પણ શીખ્યા। પોઇન્ટિંગ કોને કહેવાય, ક્લિક કોને કહેવાય, લેફ્ટ ક્લિક કોને કહેવાય, રાઇટ ક્લિક કોને કહેવાય, ડબલ ક્લિક કોને કહેવાય, એ દરેક વ્યાખ્યા વિશે આપણે શીખી ગયા છીએ। હવે આજે આપણે નવા ટોપિકની શરૂઆત કરીએ। વિન્ડોઝની શરૂઆત કરવી। વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ વિશે આપણે શીખી ગયા। ત્યારબાદ આપણે માઉસના ઉપયોગ વિશે શીખી ગયા। હવે વિન્ડોઝની શરૂઆત એટલે કે વિન્ડોઝ શરૂ કઈ રીતે થાય છે, ચાલુ કઈ રીતે થાય છે, તેના વિશે આપણે જોઈએ। દરેક જણ સ્ક્રીન પર ધ્યાન આપો। ચલો, તમારી પાઠ્યપુસ્તકમાં 22 નંબરના પાના ઉપર આપ્યું છે, આપણે વાંચીએ। વિન્ડોઝની શરૂઆત કરવી। જ્યારે તમે કમ્પ્યુટર ચાલુ કરો છો ત્યારે વિન્ડોઝ એની મેળે શરૂ થઈ જાય છે અને તમને વિન્ડોઝનો મુખ્ય સ્ક્રીન જોવા મળે છે, જેને ડેસ્કટોપ કહે છે। જ્યારે આપણે કોમ્પ્યુટર ચાલુ કરીએ એટલે કે કોમ્પ્યુટરની આપણે સ્વિચ ચાલુ કરીને સીપીયુમાંથી આપણે મેઇન સ્વિચ ચાલુ કરીએ તો કોમ્પ્યુટર ચાલુ થાય છે। જેવી કોમ્પ્યુટર આપણે ચાલુ કર્યું તેમ તરત જ વિન્ડોઝ એની મેળે, વિન્ડોઝ એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ એની મેળે શરૂ થઈ જાય છે અને વિન્ડોઝનો જે મુખ્ય સ્ક્રીન દેખાય છે, જે તમે નીચેના ચિત્રમાં જોઈ શકો છો, આ વિન્ડોઝનો મુખ્ય સ્ક્રીન છે, જેને શું કહેવાય છે? ડેસ્કટોપ કહેવાય છે। આ અહીંયા ફક્ત ડિફોલ્ટ ઇમેજ આપી છે, એટલે કે દરેક કોમ્પ્યુટરમાં સ્ટાર્ટિંગમાં આવી જ ઇમેજ આવે છે। જો આપણે ધારીએ તો એના ઉપર આપણે વોલપેપર ગમે એ મૂકી શકીએ છીએ, એટલે કે કલરફુલ ઇમેજ ડેસ્કટોપ પર મૂકી શકીએ છીએ। એ આપણું ડેસ્કટોપ જ કહેવાય। હવે અહીંયા આપણે જોઈએ તો આ આખા ભાગને ડેસ્કટોપ કહીશું અને અહીંયા નીચે જે ભૂરા રંગની આડી પટ્ટી આપેલી છે એને કહેવાશે ટાસ્કબાર। અહીંયા જે નાના નાના ચિત્રો આપ્યા છે તે છે આઇકન। અહીંયા ટાસ્કબારની ડાબી બાજુએ સ્ટાર્ટ બટન છે અને જમણી બાજુએ સમય અને તારીખ લખેલા છે। હવે આપણે નીચે વાંચીએ। ડેસ્કટોપ પર દેખાતા નાનકડા ચિત્રોને આઇકન કહે છે। વિન્ડોઝમાં દરેક પ્રોગ્રામ માટે આઇકન હોય છે, જો કે તમારા કોમ્પ્યુટરના સેટઅપ પ્રમાણે ચિત્રમાં દર્શાવ્યો છે તેના કરતાં ડેસ્કટોપ જરા અલગ પણ હોઈ શકે। મેં તમને કહ્યું કે આ કોમ્પ્યુટરમાં ડિફોલ્ટ ઇમેજ તરીકે હોય છે, એટલે કે વિન્ડોઝમાં મુખ્ય સ્ક્રીન એટલે કે ડેસ્કટોપ આવું જ આવે, પણ જો આપણે વોલપેપર એટલે કે કોઈ મનગમતી રંગીન ઇમેજ પસંદ કરીને અહીંયા ડેસ્કટોપ પર મૂકી શકીએ છીએ, તો આપણે જે રીતે સેટઅપ કરીએ તે રીતે ડેસ્કટોપ થોડુંક જુદું દેખાશે। અને અહીંયા ડેસ્કટોપ પર જે નાના નાના ચિત્રો દેખાય છે એને શું કહેવાય? આઇકન કહેવાય। અહીંયા ચિત્રોની નીચે એના નામ પણ આપ્યા છે। અહીંયા છે સેટઅપ, અહીંયા છે એડોબ રીડર, નોર્ટન ઓનિયન, આ બધા એના નામ આપ્યા છે। ચિત્રની નીચે એના નામ આપ્યા છે, એટલે કે પ્રોગ્રામના નામ આપ્યા છે, એ કહેવાશે આઇકન। હવે આપણે આગળ જોઈએ।
ડેસ્કટોપની નીચે દેખાતી આડી પટ્ટીને ટાસ્કબાર કહે છે. આપણે જોઈ જ ગયા કે આડી જે ભૂરી પટ્ટી છે એને ટાસ્કબાર કહેવાય. ટાસ્કબારની જમણી બાજુએ તમે તારીખ અને સમય જોઈ શકશો. ટાસ્કબારની ડાબી બાજુએ સ્ટાર્ટ બટન જોઈ શકશો. સ્ટાર્ટ બટન પર ક્લિક કરશો તો તમને સ્ટાર્ટ મેનુ જોવા મળશે. એટલે કે ટાસ્કબારની જે આડી પટ્ટી છે ભૂરા રંગની એની જમણી બાજુ એટલે કે આ બાજુ તારીખ અને સમય હશે અને ડાબી બાજુએ શું હશે? સ્ટાર્ટ બટન હશે. અને આપણે સ્ટાર્ટ બટન ક્લિક કરીશું તો સ્ટાર્ટ મેનુ જોવા મળશે. જુઓ અહીંયા નીચે પણ બતાવ્યું જ છે. આ ડાબી બાજુ સ્ટાર્ટ બટન, જમણી બાજુ સમય અને તારીખ. હવે મેનુની વ્યાખ્યા આપી છે. મેનુ કોને કહેવાય? વિન્ડોઝ પ્રોગ્રામમાં કામ કરવા માટે મદદરૂપ થતા ટૂલ કે કમાન્ડની યાદી એટલે મેનુ. મેનુ કોને કહેવાય? તો વિન્ડોઝ પ્રોગ્રામમાં એટલે કે આ જે ઓપરેટિંગ સિસ્ટમ છે તેમાં કામ કરવા માટે આપણને જે ટૂલ કે જે કમાન્ડ મદદરૂપ થાય છે એ બધાની યાદી એને કહેવાય મેનુ. હવે નંબર 1 આપ્યું છે ટાસ્કબાર. આપણા ડેસ્કટોપ પર સૌથી પહેલાં ટાસ્કબાર આવે છે તો ટાસ્કબાર વિશે આપણે વિસ્તૃત સમજ મેળવીએ. ટાસ્કબાર આવી આડી પટ્ટી હોય છે, ભૂરા રંગની આડી પટ્ટી હોય છે. એના 3 વિભાગ પડે છે. તો કયા કયા? સૌથી પહેલાં સ્ટાર્ટ બટન, ત્યારબાદ આ વચ્ચેનો વિભાગ અને આ છે નોટિફિકેશન વિસ્તાર. હવે આપણે આગળ વાંચીએ. તમે જાણો છો તેમ ટાસ્કબાર એ સ્ક્રીનની નીચે આવેલ આડો લાંબો બાર છે. તેના મુખ્ય 3 વિભાગ છે. નંબર 1 સ્ટાર્ટ બટન, નંબર 2 વચ્ચેનો વિભાગ, નંબર 3 નોટિફિકેશન વિસ્તાર. આપણે આગળના ચિત્રમાં 3 વિભાગ જોઈ ગયા. હવે એમાં નંબર 1 સ્ટાર્ટ બટન. સ્ટાર્ટ બટન આ જે હોય છે ગોળ સિમ્બોલ એનો આપ્યો છે કે આ ગોળ સ્ટાર્ટ બટન હોય છે અને એની વચ્ચે 4 રંગના પટ્ટા આપ્યા હોય છે. લીલો, લાલ, પીળો અને ભૂરો, આમ 4 રંગ આપેલા હોય છે. તો આવું બટન છે તે સ્ટાર્ટ બટન કહેવાય. અને આ બટન પર આપણે ક્લિક કરીશું માઉસ પોઇન્ટર મૂકીને તો આપણને સ્ટાર્ટ મેનુ જોવા મળશે. હવે આવ્યો નંબર 2 વચ્ચેનો વિભાગ. તે તમે ખોલેલા બધા પ્રોગ્રામ, ફોલ્ડર અને ફાઇલ દર્શાવે છે. અહીંયા નીચે આપણને વચ્ચેનો વિભાગ આપ્યો છે. અહીંયા આપણે જે પ્રોગ્રામ ખોલ્યા છે તે પ્રોગ્રામ આપણને બતાવે છે. સૌથી પહેલું પ્રોગ્રામ છે જે આઇકન બતાવે છે આ પ્રોગ્રામનું નામ શું છે? તો વિન્ડોઝ એક્સપ્લોરર. પછી અહીંયા છે ક્વેશ્ચન માર્ક એટલે આ પ્રોગ્રામ છે હેલ્પ એન્ડ સપોર્ટ. ત્યાર પછી આ W સિમ્બોલવાળું આઇકોન છે તે છે માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ. અહીંયા કલરની ડીશ અને પીંછી બતાવી છે એ આઇકન છે તે પેઇન્ટ પ્રોગ્રામનું છે. અને આ જે છેલ્લું આઇકન છે તે એડોબ પેજ મેકર એ પ્રોગ્રામ છે. આ 5 પ્રોગ્રામ છે એ 5 પ્રોગ્રામના આઇકન આપણને અહીંયા નીચે દર્શાવ્યા છે. આનો મતલબ શું થયો કે આ પ્રોગ્રામ આપણે કોમ્પ્યુટરમાં ખોલ્યા છે. એટલે કે આ પ્રોગ્રામ પછી આ ફોલ્ડર કે ફાઇલ કોઈ ખોલી હોય તો તે બધી જ વસ્તુઓ અહીંયા ટાસ્કબારના વચ્ચેના વિભાગમાં આપણને જોવા મળશે. હવે આપણે ફકરો વાંચીએ. જ્યારે તમે પ્રોગ્રામ, ફોલ્ડર કે ફાઇલ ખોલો ત્યારે વિન્ડોઝ ટાસ્કબાર પર તેનું આઇકન બટન દર્શાવે છે. આ ચિત્રમાં 5 પ્રોગ્રામ ખુલેલા છે અને તે દરેકનું આઇકન બટન ટાસ્કબાર પર દેખાય છે. કેટલા ખુલ્યા છે પ્રોગ્રામ? 5. અને દરેકનું આઇકન બટન એટલે કે એ પ્રોગ્રામનો જે સિમ્બોલ છે, જે આઇકન છે તે આપણને અહીંયા ટાસ્કબાર પર જોવા મળે છે. એક્ટિવ વિન્ડોનું આઇકન બટન હાલ તમે જે વિન્ડોમાં કામ કરી રહ્યા છો તે હાઇલાઇટ થયેલું છે. બીજી વિન્ડો ખોલવા માટે ટાસ્કબાર પરના તેના આઇકોન બટન પર ક્લિક કરો. એટલે કે શું કહ્યું છે કે એક્ટિવ વિન્ડોનું આઇકન બટન એટલે કે જે વિન્ડો આપણે ખોલ્યો છે, આ 5માંથી જે વિન્ડો આપણે ખોલ્યો છે તે શું છે? હાઇલાઇટ થયેલું જોવા મળે છે. જો આ
5 પ્રોગ્રામમાંથી દરેક પ્રોગ્રામમાં રંગ સરખો છે, પણ આનો રંગ થોડો જુદો પડે છે. આ જે છેલ્લો છે એડોબ પેજ મેકર, એનો રંગ થોડોક જુદો પડે છે, એટલે કે આ હાઇલાઇટ થયેલું દેખાય છે. તો એનો મતલબ શું થયો કે વિન્ડોમાં આ પ્રોગ્રામ આપણે ખુલ્લું મૂક્યું છે અને એમાં આપણે કામ કરી રહ્યા છે. જો આપણને આ 5માંથી બીજા કોઈ પ્રોગ્રામનું કામ હોય, એટલે કે વર્ડનું કામ હોય, તો આપણે વર્ડ પર ક્લિક કરીએ માઉસ પોઇન્ટર લઈ જઈને તો વર્ડ પ્રોગ્રામ ખુલી જશે. પેઇન્ટ પર લઈ જઈને ક્લિક કરીએ પોઇન્ટર તો ત્યાં વર્ડ પેજ બંધ થઈ જશે અને પેઇન્ટ પ્રોગ્રામ ખુલશે. આ રીતે આપણે કોઈ પણ વિન્ડો ટાસ્ક બાર ઉપર ક્લિક કરીને ખોલી શકીએ છીએ. વિન્ડોના ટાઇટલ બાર પર જ્યારે તમે મિનિમાઇઝ બટન પર ક્લિક કરો ત્યારે તે ડેસ્કટોપ પરથી અદૃશ્ય થઈ જાય છે અને ટાસ્ક બાર પર તેનું આઇકન બટન જોઈ શકો છો. એટલે કે વિન્ડોના ટાઇટલ બાર ઉપર જ્યારે આપણે આ વિન્ડોઝનું પેજ ખોલીએ છીએ, પછી એમાં આપણે કોઈ પણ પ્રોગ્રામ ખોલીએ છીએ તો એ પ્રોગ્રામમાં સૌથી ઉપર ટાઇટલ બાર આપ્યું હોય છે. ટાઇટલ બાર પર ભૂરા રંગની આડી પટ્ટી હોય છે જે ઉપરના ભાગમાં હોય છે. તો આ ડેસ્કટોપના ઉપરના ભાગમાં જે ટાઇટલ બાર હોય છે ત્યાં 3 બટન હોય છે જમણી બાજુએ, મિનિમાઇઝ, મેક્સિમાઇઝ અને ક્લોઝ. એમાં આપણે મિનિમાઇઝ ઉપર બટન પર ક્લિક કરીશું તો વિન્ડોઝ સ્ક્રીન મિનિમાઇઝ થશે અને તેનું આઇકન આ રીતે વચ્ચેના વિભાગમાં જોવા મળશે. અને ફરીથી આપણને એ જોવું હોય તો ફરીથી એના આઇકન ઉપર આપણે ક્લિક કરીશું. હવે નીચે ટાસ્ક બાર બટન પર જ્યારે તમે માઉસ પોઇન્ટર લઈ જાઓ ત્યારે તે વિન્ડોની નાનકડી આવૃત્તિ તમે જોઈ શકો છો. એટલે કે આપણે અહીંયા માઉસ પોઇન્ટર પેઇન્ટ ઉપર મૂકીએ તો પેઇન્ટ ઉપર નાની આકૃતિ આપણને જોવા મળશે. વર્ડ ઉપર આપણે પોઇન્ટર મૂકીશું તો વર્ડ ઉપર પણ નાની આકૃતિ જોવા મળશે. ચાલો હવે આપણે આગળ જોઈએ. ટાસ્ક બારનો ત્રીજો વિભાગ એટલે કે નોટિફિકેશન વિસ્તાર. નોટિફિકેશન વિસ્તાર એટલે કે જમણી બાજુએ આ આપ્યું હોય છે. જ્યારે મેં આખો ટાસ્ક બાર બતાવ્યો આગળના ચિત્રમાં ત્યારે જમણી બાજુએ આ વિભાગ હતો અને એની નીચે નોટિફિકેશન વિસ્તાર લખાયેલું હતું. તો આ નોટિફિકેશન વિસ્તાર શું શું બતાવે છે તો આપણે જોઈએ. આ વિસ્તારમાં ઘડિયાળ અને તારીખ આવેલા છે. તદુપરાંત કેટલાક આઇકન હોય છે. ઉદાહરણ તરીકે તે વોલ્યુમ એટલે કે અવાજ અથવા બેટરીનું સ્તર કેટલું છે તે દર્શાવે છે. ટાસ્ક બારમાં જમણી બાજુએ આ નોટિફિકેશન વિસ્તાર છે ત્યાં સમય અને તારીખ લખેલા હોય છે. એટલે આ વિસ્તારમાં શું આવેલી છે? સમય એટલે કે ઘડિયાળ અને તારીખ આવેલા હોય છે. તદુપરાંત કેટલાક આઇકન પણ હોય છે. જુઓ અહીંયા આપણે આઇકન જોઈ શકીએ છીએ કે કેટલાક આઇકન પણ હોય છે. ઉદાહરણ તરીકે તે વોલ્યુમ એટલે કે અવાજ. અહીંયા જુઓ આ સિમ્બોલ છે તે વોલ્યુમનો છે એટલે કે અવાજનો છે. તે અવાજ કેટલો છે તે બતાવે છે અને આ સિમ્બોલ છે તે બેટરીનું સ્તર કેટલું છે એટલે કે કોમ્પ્યુટરની બેટરી કેટલી છે તે દર્શાવે છે. જ્યારે તમે આઇકન ઉપર માઉસ પોઇન્ટર મૂકો ત્યારે સ્ક્રીન ટીપ તમને તે આઇકનનું નામ અને તેની સ્થિતિ દર્શાવે છે. ઉદાહરણ તરીકે જો તમે આ સિમ્બોલ પર પોઇન્ટર મૂકશો તો તે તમારા કોમ્પ્યુટરના અવાજનું સ્તર દર્શાવશે, અથવા તો જો તમે આ બેટરીના સિમ્બોલ પર પોઇન્ટર મૂકશો તો તે તમારા કોમ્પ્યુટરની બેટરીનું સ્તર દર્શાવશે. એટલે કે અહીંયા આપણે માઉસ પોઇન્ટર મૂકીશું તો કોમ્પ્યુટરનો અવાજ કેટલો છે તે અવાજનું સ્તર એટલે કે 50% અવાજ છે, 70% અવાજ છે, 100% અવાજ છે એ અવાજનું સ્તર દર્શાવશે. એ પર્સન્ટેજમાં જ દર્શાવશે. અને અહીંયા આપણે પોઇન્ટર મૂકીશું તો તે બેટરીનું સ્તર એટલે કે કોમ્પ્યુટરની બેટરી કેટલી છે તેનું સ્તર તે પણ આપણને ટકામાં દર્શાવશે. હવે ધારો કે આપણે કોમ્પ્યુટરમાં પેન ડ્રાઈવ નાખી હોય તો પેન ડ્રાઈવનું સિમ્બોલ પર આ નોટિફિકેશન વિસ્તારમાં આપણે જોઈ શકીએ છીએ. એટલે કે અહીંયા વિવિધ આઇકન આપ્યા હોય છે અને એ આઇકન ઉપર માઉસ પોઇન્ટર આપણે મૂકીએ તો તે આઇકનનું નામ અને તે આઇકનની સ્થિતિ દર્શાવે છે. આ થયું આપણું નોટિફિકેશન વિસ્તાર. એટલે કે ટાસ્ક બારના 3 ભાગ આજે આપણે ભણી ગયા.
આ સાથે તમને નોટના ફોટા મોકલવામાં આવશે, તેમાંથી જોઈને તમારે તમારી નોટમાં મુદ્દાઓનું લેખન કરવાનું રહેશે. જો આગળનું તમે લેસન ન કર્યું હોય તો આગળનું લેસન કમ્પ્લીટ કરી નાખજો અને આજનું લેસન પણ કરી નાખજો. જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો અને અમારી શાળાની ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. અલ્લાહ હાફિઝ.